સ્વામિનારાયણ સંતોના બેફામ નિવેદનને લઈ ભારે રોષ ફેલાયો છે, જે અંતર્ગત દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત પંડા દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ માંગણી પણ કરવામાં આવી હતી કે સંપ્રદાયના સાધુ દ્વારકા આવ્યા અને દ્વારકાધીશ સામે નાક રગડે ત્યારે જ માફ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી બાબતે કાળી પટ્ટી બાંધીને જગત મંદિર બહાર ગુગળી બ્રાહ્મણો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના જે અમુક સંતો છે જે બફાટ કરે છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાહિત્યોમાં જે આપણા સનાતન હિન્દુ દેવી દેવતાઓનું જે અપમાનજનક ટિપ્પણીઓ લખેલી છે અને વારંવાર આવાને આવા ટિપ્પણીઓના લખાણને એના સંતો સાર્થક કરવાની નાકામ કોશિશ કરી રહ્યા છે। તો એમના વિરોધમાં આજે અમારા સમસ્ત મંદિરના પંડા ભાઈઓએ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરેલો છે। અગાઉ પણ અમે મહાસભાઓ આવેદનપત્રો આપેલા છે અને હજી પણ જો સ્વામિનારાયણ સંપ્રદાયના એવા સાધુઓને એવું લાગતું હોય કે આ કરવાથી કંઈ પણ એમનું બગાડી નહીં શકીએ તો એ યાદ રાખી લેજો કે આ આંદોલન છે એ જ્યાં લગી તમે દ્વારકાધીશ મંદિરમાં આવી અને નાક રગડીને માફી નહીં માગો ત્યાં સુધી આ આંદોલન જ્વલન ને જ્વલનશીલ થતું આવશે। એની અહીંથી અમે સખત ચેતવણી દ્વારકાધીશ મંદિરમાંથી સમસ્ત પંડાઓ દ્વારા આપવામાં આવે છે। આજે બધા જ ગુગળી બ્રાહ્મણોના જે યુવાન પંડાઓ છે બધા ભેગા થયા છે। એનું એક જ કારણ છે કે સ્વામિનારાયણના જે ખોટા સંતો કાળા કારનામાઓ કરે છે એની સામે બધાએ કાળી પટ્ટી પહેરીને પ્રદર્શન કર્યું છે। જો એવું લાગતું હોય એમને કે આ ઠંડુ પડી જશે તો એ ખોટી વાત છે। બધા જ બ્રાહ્મણો આ ત્યાં સુધી યાદ રાખશે જ્યાં સુધી દ્વારકાધીશના ચરણોમાં નાક રગડવામાં ના આવે ત્યાં સુધી। જય દ્વારકાધીશ। સ્વામિનારાયણ સંતોના બેફામ નિવેદનને લઈ ભારે રોષ ફેલાયો છે, જે અંતર્ગત દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત પંડા દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ માંગણી પણ કરવામાં આવી હતી કે સંપ્રદાયના સાધુ દ્વારકા આવ્યા અને દ્વારકાધીશ સામે નાક રગડે ત્યારે જ માફ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી બાબતે કાળી પટ્ટી બાંધીને જગત મંદિર બહાર ગુગળી બ્રાહ્મણો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના જે અમુક સંતો છે જે બફાટ કરે છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાહિત્યોમાં જે આપણા સનાતન હિન્દુ દેવી દેવતાઓનું જે અપમાનજનક ટિપ્પણીઓ લખેલી છે અને વારંવાર આવાને આવા ટિપ્પણીઓના લખાણને એના સંતો સાર્થક કરવાની નાકામ કોશિશ કરી રહ્યા છે। તો એમના વિરોધમાં આજે અમારા સમસ્ત મંદિરના પંડા ભાઈઓએ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરેલો છે। અગાઉ પણ અમે મહાસભાઓ આવેદનપત્રો આપેલા છે અને હજી પણ જો સ્વામિનારાયણ સંપ્રદાયના એવા સાધુઓને એવું લાગતું હોય કે આ કરવાથી કંઈ પણ એમનું બગાડી નહીં શકીએ તો એ યાદ રાખી લેજો કે આ આંદોલન છે એ જ્યાં લગી તમે દ્વારકાધીશ મંદિરમાં આવી અને નાક રગડીને માફી નહીં માગો ત્યાં સુધી આ આંદોલન જ્વલન ને જ્વલનશીલ થતું આવશે। એની અહીંથી અમે સખત ચેતવણી દ્વારકાધીશ મંદિરમાંથી સમસ્ત પંડાઓ દ્વારા આપવામાં આવે છે। આજે બધા જ ગુગળી બ્રાહ્મણોના જે યુવાન પંડાઓ છે બધા ભેગા થયા છે। એનું એક જ કારણ છે કે સ્વામિનારાયણના જે ખોટા સંતો કાળા કારનામાઓ કરે છે એની સામે બધાએ કાળી પટ્ટી પહેરીને પ્રદર્શન કર્યું છે। જો એવું લાગતું હોય એમને કે આ ઠંડુ પડી જશે તો એ ખોટી વાત છે। બધા જ બ્રાહ્મણો આ ત્યાં સુધી યાદ રાખશે જ્યાં સુધી દ્વારકાધીશના ચરણોમાં નાક રગડવામાં ના આવે ત્યાં સુધી। જય દ્વારકાધીશ।